વિદ્યાર્થીઓ ધોરણ 11 માં પાછળ કઈ રીતે રહી શકે? તારે બેટા માત્ર તારી પાસે એક જ બુક હતી, મોટા થાય મોટી બુક્સ પણ આવે, સમજણમાં ન આવે ને આપણે શું કરીએ ખબર? ગોખણ પટ્ટી કરી લેતા. કઈ રીતે સેટ કરી શકું ને કઈ રીતે ટાઈમ ટુ ટાઈમ લેક્ચર ને જોઈ અને મારી તૈયારીને કમ્પ્લીટ કરી શકું? તો અધૂરી રહી ગયેલું લેશન વિદ્યાર્થીને આત્મવિશ્વાસ તોડી નાખે. ભાઈ આવું ના થાય તારી યારે, જોઈ લેજે. ત્યાં સુધી બેટા મોજ કર, રોજ કર, અને જ્યાં સમજ ન પડે ને એની પીડબ્લ્યુ પર ખોજ કર. શું તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે 11મા ધોરણમાં વિદ્યાર્થી પાછળ કેમ રહી જાય છે? સર અવડો અમારો મોટો સિલેબસ અવડાવા નાના મગજમાં કઈ રીતે ફિટ થઈ શકે? સર હું તો બેકલોગનો શિકાર થઈ ગયો છું. સર હવે મારું પરફેક્ટ ટાઈમ ટેબલ કઈ રીતે સેટ કરી શકું ને કઈ રીતે ટાઈમ ટુ ટાઈમ લેક્ચર ને જોઈ અને મારી તૈયારીને કમ્પ્લીટ કરી શકું? તો એવા તમામ પ્રશ્નોના જવાબ બેટા તને આજના આ વિડીયોમાં મળવાના છે. કારણ કે વાત એ બધા પ્રશ્નો વિશે કરવી છે ઇન ડિટેલ. તો બેટા આ વિડીયો તે જોઈ લીધો ને, તારા 11મા ધોરણના બધા પ્રશ્નોનું સોલ્યુશન આવી જવાનું છે. તો બેટા રાહ જોમાં આવી જા, કન્ટિન્યુ કરી લે આ વિડીયો સાથે, કારણ કે તારા તમામ પ્રશ્નોનું સોલ્યુશન આ જ વિડીયોમાંથી તને મળવાનું છે. જોવું છે? આવી જા બેટા. શું કીધું છે? સૌથી પહેલા બેટા તારો પ્રશ્ન કે વિદ્યાર્થીઓ ધોરણ 11માં પાછળ કઈ રીતે રહી શકે? કારણ કે ધોરણ 10માં બેટા ત્રણ તોડ મહેનત કરી છે. ભાઈ 11માં અમે કઈ રીતે પાછળ રહી શકીએ? અને બેટા એ ભૂલ તારે નથી કરવાની. ધ્યાન રાખજે. સર શું ભૂલ નથી કરવાની? તો સૌથી પહેલા એનું કારણ શું છે? તો ભાઈ સિલેબસનો મોટો તફાવત. કારણ કે 10મા ધોરણ જ્યારે તું સાયન્સનો સિલેબસ જો ને, વિજ્ઞાનનો સિલેબસ જો, ત્યારે બેટા માત્ર તારી પાસે એક જ બુક હતી. ભાઈ ધોરણ 10માં આખી વિજ્ઞાન સાયન્સ એટલે એક જ બુક હતી. માંડ ગણીને 15 થી 16 ચેપ્ટર તારી પાસે હતા. હવે શું થયું? ધોરણ 11માં આવતા જ આખો સિલેબસ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ તથા બાયોલોજીમાં શું થઈ ગયો? ડિવાઈડ થઈ ગયો. યાની કે એક જ સબ્જેક્ટના 3 ભાગ. હવે એક ચોપડીની જગ્યાએ 3 ચોપડી ભણશો? હા ભાઈ હા. મેથ્સ તો બાકી, બાયોલોજી તો બાકી મારા વાલા, બાકી ને. તો સિલેબસમાં સૌથી મોટો શું આવી ગયો? તફાવત. કારણ કે બેટા જેમ અપગ્રેડ થાય ને, ભણવું પડે, મોટા થાય મોટી બુક્સ પણ આવે. જો શું કીધું છે? દરેક વિષયને 2 ભાગ થઈ જાય એટલે સિલેબસ 4 ગણો વધી જાય. એટલે વિદ્યાર્થી શરૂઆતમાં જ ડરી જાય. એક ચોપડી ભણતા હતા ને આ 4 ચોપડી ભણવાનું છે. પણ બેટા યાદ રાખજે, જેટલું તું અત્યારે સ્ટ્રગલ કરીશ ને, પાછળથી એટલો જ તારે આરામ મળશે. પાછળથી બેટા એટલો જ તને શું મળશે? આરામ મળશે. આરામ થશે. ભાઈ ખાસ સાંભળજે. મેન બીજો પ્રોબ્લેમ ક્યાં આવે છે? ગોખણ પટ્ટી વર્સિસ ઊંડી સમજણ. બેટા અત્યાર સુધી ઘણી વખત થતું કેવું ખબર? જે કન્સેપ્ટને સમજમાં ન પડે ને, સમજણમાં ન આવે એને આપણે શું કરીએ ખબર? ગોખણ પટ્ટી કરી લેતા. પણ હવે એ વસ્તુ નહીં ચાલે, નહીં ચલેગા. ભાઈ સાહેબ જો ધોરણ 10માં ઘણીવાર આઈએમપી પ્રશ્નો ગોખીને, ગાઈડમાંથી પ્રશ્નોના બેઠા જવાબ યાદ રાખીને છેલ્લો 1 મહિનો મહેનત કરીને પણ સારા માર્ક્સ આવી જતા હતા. થઈ ગયો ભૂતકાળ. ક્લિયર? પણ ધોરણ 11 સાયન્સમાં આ ટેવ બિલકુલ કામ લાગવામાં આવતી નથી. બિલકુલ કામ લાગશે નહીં ભાઈ. ભરોસો નહીં રહેતો. ક્લિયર? ભરોસો રાખવો હોય તો સંપૂર્ણપણે તારી મહેનત પર રાખજે બેટા. ક્લિયર? ફિઝિક્સમાં શરૂઆતથી જ મેથ્સ, ભાઈ સાહેબ જે કેલ્ક્યુલસ છે અને વેક્ટર્સ છે, ભારેના જે કેટલાક ઉપયોગો છે ને, એ તારે અત્યારથી શીખવા પડશે બેટા. અત્યારથી નહીં શીખે તો આગળ જતા તને ફિઝિક્સના અને કેમેસ્ટ્રીના અઘરા જે ચેપ્ટર આવશે એનો તો બેસ છે. ક્લિયર? ડન? કેમેસ્ટ્રીમાં જે ક્વોન્ટમ્સ છે, નંબર છે, કેમિકલ બોન્ડિંગ જેવા અઘરા અને કાલ્પનિક કન્સેપ્ટ આવે છે. જો વિદ્યાર્થી તેનો કન્સેપ્ટ જ સમજવાને બદલે ગોખવાનો પ્રયત્ન કરશે તો પરીક્ષામાં ફેરવીને પ્રશ્ન પૂછાય કે દાખલા પૂછાશે તો સોલ્વ કઈ રીતે થશે? તો વિચાર કરજે મારી વાત પર, વિચાર કરજે. ડન? મેન આ પ્રશ્ન છે. અને મેન મોટી માયાજાળ, મોટી જાળ બેટા બેકલોગનો શિકાર. બેકલોગની જાળ સૌથી મોટી છે. જો શું કીધું છે? ભાઈ ધોરણ 11માં ભણવાની સ્પીડ વધારે રાખવાની હોય. કેમ? સિલેબસ છે મોટો, દરિયા જેવડો સિલેબસ નાના આવડા મગજમાં ફિટ કરવાનો છે. તો રાખવી પડશે બેટા સ્પીડ. જો વિદ્યાર્થી બીમારી કે આળસના કારણે જો 1 અઠવાડિયું પણ ક્લાસ ચૂકી જાય ને, તો એનો મોટો બેકલોગ બાકી રહેલું ભણવાનું થઈ જાય. તો સર એનું શું કરવું અમારે? તો ભાઈ તું ખાસ સાંભળજે. ઘણીવાર એક કોન્સેપ્ટના આધારે બીજો કોન્સેપ્ટ ભણાવવામાં આવતો હોય છે. જો શું કીધું છે? ઉદાહરણ તરીકે જો કોઈને ફિઝિક્સમાં સદિશ કે ભાઈ કાઇનેમેટિક્સ ન આવડે
તો આગળના મહત્વના ચેપ્ટર જેમ કે લો ઓફ મોશન ગતિના નિયમોમાં કંઈ ખબર ન પડે તો અધૂરી રહી ગયેલું લેશન વિદ્યાર્થીને આત્મવિશ્વાસ તોડી નાખે, કારણ કે તે બેટા આગળનું જ નથી કર્યું તો પાછળનું કઈ રીતે ખબર પડશે? પાછળનું કઈ રીતે ખબર પડશે? તો સર એની માટે મારે શું કરવાનું? તો એની માટે તારે માત્ર ને માત્ર એટલું ધ્યાન રાખવાનું બેટા, દિવસ હોય કે રાત, બહાર જવાનું હોય કે ભાઈ અંદર જવાનું હોય, ઉપર જવાનું હોય કે નીચે જવાનું હોય, બાજુવાળાની ઘરે જવાનું હોય કે માસી મામા કાકા દાદાની ઘરે જવાનું હોય, લેક્ચર તો ટાઈમે જોવાનો જ. ક્લિયર? ડન? ઓકે. એની પછી સર મોડી શરૂઆત, કારણ કે સર અમારે તો ધોરણ 10 નું વેકેશન ચાલે છે ને, વેકેશન ચાલે છે, વેકેશન મોડને ઓફ કરી દે. ક્લિયર? ડન? શું કીધું છે? મોટા ભાગના ધોરણ 10 ના વિદ્યાર્થીનું રિઝલ્ટ આવ્યા પછી લાંબો સમય સુધી તેની ઉજવણીમાં અથવા તો હજી તો બહુ વાર જોયું જશે ભાઈ, જોયું નહીં જાય, જોયું જશે તારું રિઝલ્ટ. ક્લિયર? ડન? એમ વિચારીને આરામ કરવામાં સમય બગાડે છે, જ્યારે તેઓ જુલાઈ કે ઓગસ્ટ મહિનામાં જાગે, હો એ તો ભાઈ દેર હો ગઈ. તો ભાઈ આવું ના થાય તારી યાર, જોઈ લેજે. ત્યારે ક્લાસમાં ઘણું બધું ચાલી ગયું હોય અને આ પાયાના એટલે કે ફાઉન્ડેશનના ચેપ્ટર શું થઈ ગયા બેટા? છૂટી ગયા. આ બધાય શું છે? પ્રોબ્લેમ છે. અને એના લીધે બેટા, એના લીધે ધોરણ 10 માંથી 11 માં વિદ્યાર્થી આવે એટલે શું રહી જાય છે? પાછળ રહી જાય છે. પણ તમે પાછળ નહીં રહો, કારણ કે હવે તને આ બધી વસ્તુની ખબર પડી ગઈ. પણ સર આ બધાય પ્રોબ્લેમનું સોલ્યુશન શું? તો મારા વાલા એક જ સોલ્યુશન, મારા પ્યારા પ્યારા જ્વાળામુખી તારા માટે એક જ સોલ્યુશન, કારણ કે PW ગુજરાતી તારા માટે લાવી ચૂક્યું છે ઉદય ગુજરાતી 2027 બેચ. ખાસ કરીને ધોરણ 11 સાયન્સના વિદ્યાર્થી મિત્રો માટે તો ભાઈ સાહેબ ત્યાં તને ઘણી બધી વસ્તુઓ મળી રહેવાની છે. ટોપ ફેકલ્ટીના ભાઈ જોરદાર લાઈવ ઇન્ટરેક્ટિવ વિડીયો, ભાઈ સાહેબ DPP નું સોલ્યુશન પ્લસ માઇન્ડ મેપ, શોર્ટ નોટ સાથે ઘણી બધી વસ્તુ કે જ્યાં તને ભાઈ સાહેબ બહુ મસ્ત મજાની મળી જવાની છે. અને તારા બધા પ્રોબ્લેમનું શું છે? એક જ સોલ્યુશન છે, એક જ બ્રહ્માસ્ત્ર છે, ઉદય ગુજરાતી 2027. તો ખબર પડી ગઈ ને શું છે સોલ્યુશન? તો બેટા વેટ એન્ડ વોચ, તારા માટે ઘણી બધી ખુશખબરીઓ આવવાની બાકી છે. તો બેટા હવે મળીએ છે બેટા લેક્ચરમાં. ત્યાં સુધી બેટા મોજ કર, રોજ કર, અને જ્યાં સમજ ન પડે ને એની PW પર ખોજ કર. તો મારા વાલા ઇનફ ફોર ટુડે. હેવ અ ગ્રેટ ડે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.